પતંગનો દોરી લઈ આવજો. તારી હજી ઉત્તરાયણની 3 દાડા વાળ. કાલ ઉતરેણ. ને કાલ ઉત્તરાયણ? અને મેં બધા ભાઈઓને લાવી દીધું હો બધું. બધોય લઈ દીધું. પણ પૈસા નહીં મારા પાસે. જોકી અસી અને તારી તું સી નહીં, તું લોહી પીવી યાર. લઈ આવો કે કાકા. અત્યારે લઈ આવો કે તમે જો. હાલ હું શેતોમાં જવું પછી મોડા તને લઈ આવી. હાલ ના હાલ જો. હાલ નહીં, હું હાલ શેતોમાં કોણ હાલ જો ના ભાઈ. હાલ શેતોમાં પાણી વાળામાં હાલ પેલા મને લઈ આવી ભાઈ ખેતરમાં જો. હાલ લે પણ મારી વાત ખબર તું. હા હું પાણી વાળી તમે બપોરે આવી તું આપણે બે જઈએ પછી. ના બપોરે ની હાલ જો. એટલે પણ મારી વાત ખબર મારે પાણી વાળા પેલા આપણે જેડે ભોગા કરશી. તું અભર મારી વાત. કાકા હું હાલ શેતોમાં જઉં. પછી તો હું ડાયરેક્ટ બજાર જઈએ. હાલ અને તારા માટે પતંગ લેતા આય. હા અને જો તું પતંગ લઈને આવું તું ઘેર નહીં હોય ને હા બધા પતંગ પાવા લે દોરીને બધું. હાલ હું ઘેર જ જાય પણ થોડો બધા લાવજો પતંગ. અને લૂંટવા બૂંટવા ના જતું તોય. હાલ થોડો બધા લાવજો પતંગ નો દોરિયા શિવમ લાવજો હારી. એ મને શિવમ બીવમ ખબર નહીં પડતી, હું લાય ગમે તે આવશે. હારું કાકા. અને જોઈ હા લૂંટ પર તો પતંગ લૂંટતો ભાડો ને તો ટોટિયા ભાગી નાખી ઓલાગજી. હારું તો લૂંટવા ના જતો. હા મા કાકો જતા રહ્યા. હવે જતા રહ્યા. મા કાકો તો અત્યારે શેતમ જઈને શેઠ હજી ઘેર આવશી. અત્યારે પતંગની દોરી ચોકડી લૂંટી આવવાની. પતંગ લૂંટી આવું દોરી છોકરા બાજુથી રહેતા હું ખોલાય એટલે ચગાવું. એટલે આમાં મમ્મા છોકરા ફોન ઉપાડવા દે. હલો અલે આ તમે તો ઘણા દાડા ફોન કરે યાર, કદી યાદ જ નહીં કરતા તમે તો અમન. ઈકણ આપવાનું ઈકણ આવું પણ જો મારા પતંગ 10 કોળી જોશી અને દોરડી જોશે મારો. અલે ના 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 હું તો મજાક કરતો તો, ખાલી મજાક. અલે હું આવું ભેંસુમાં ઊંચો નહીં આવતો. ડોશી તો બિચારી કોમ કરે થાચી જઈએ. અવરાય તો આવું નકો ભેંસો એટલી બધી કરી દીધી મેં આવી વેચવી મારો. તમારે કોઈ લેવા વાળા તો કેજો 2 ભેંસો વેચવા નહીં મારો. અલે આવવાનું હારે હું નક્કી કરીને આવું. હા ઈ જવાન તો થયું. એમ કહેતો તો દોરડી પતંગ આની લઈ જવા દે, મને જવું તો પડશે હવે. અલે તારી મારે એક તો આજે દુઃખ તો કદી ના આવ્યું. પેલા ડોશીની રજા લેવી પડશે નકો પાછી એરી મને બોલશે. આ જિંદગીમાં પહેલી વખત ડોશી સારું કામ કર્યું હો. મને મામા ઘેર જવાની હા પાડી દીધી. હવે મારે ઠેલો પેક કરીને જવું પડશે. પેલા ફોન કરી દેવો પડશે. ફોન તો કરી દેવા દે રસ્તામાં. હલો હું આવું સ્ટેશન ઉપર આવી જા લેવા. આવી જજો. હા 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 કઈ તો બીજું આવવાનું અહીં જવા દે મને ઠેલો ભરવા. હા હવે ઠેલો ભરી દે દે. ઠેલો ભરીને હા હવે ઠેલો ભરાઈ ગયો. હવે ફટાફટ બસમાં બેસી જાઉં એટલે પહોંચી જાઉં સ્ટેશન. એટલે મને લઈ જાય બસ સ્ટેન્ડથી. જતો તો ઉત્તરાયણ કરવામાં મોમાં ઘેર. મોમાં છોકરા ફોન આવ્યો તો ને તે. એટલે આટલે હું ના જવા યાર. હું આટલી મોડું થઈ જાય. બોલાવી તો જવું પડે ભાઈ. એટલે ના જાવ આપણે તમે ના કાઢ ઉતરાયણ. ઓય તો આપણે કોઈ ઉત્તરાયણ નહીં થતી. મારા મમ્મી કહેતા 2 દાડા મસ્ત ઉત્તરાયણ કરીને આવ્યા. થોડું પીએ જઈએ. એટલે આ તો ચકરી લે. ચકરી એટલે પીલા નહીં કંદે. તું જા ને યાર, મારું મગજ ખરાબ કરી આગળ હમણાં બસ નહીં મળે. તારા મોઢું જોવાથી જજે યાર. તું જજે. હા જો બજાર શું કોમથી જતા હતા? ત્યાં શું પૈસા મળે ને તમે? હું યાર છોકરા માટે પતંગ લેવા જાઉં. અને તમારે લાવવા તો પતંગ લાઈન મેળવી લાઈન મેળવ્યો. પેલા લાવ્યો પતંગ. હું કહું મને પૈસા ઓછા પણ તો હાલજો પા. લે પેલા આ લે પૈસા. ચિંતા લે કરો તમે. અરે કઈ આ શિયાળાનો સમય કેટલી ઉત્તરાયણ નજીક આવી મને તો ખબર નહીં. અલ્યા દિવાળી છે સાના ઉત્તરાયણ બહુ કરવાનું કહો.
એટલે મને ખબર છે રિટર્ન આવવાથી દાડો પટી જાય ફટફટ એ વાત આજે તમારે પણ ખર્ચો કરી દેવો પડે છોકરા માટે યાર શું કેવું છોકરા લૂંટવા મારા છોકરો પાવ જજ તે નહીં જાય પાવ લૂંટવા હે તઈ મોટો પટે જો મારે ખેતરમાં પોણત વાળા આવી પછી પોણત વાળવા જાઉં પોણી વાળા તો હોવા એટલા જેને બોગા પાડી પડી જેને પા રીંગા ભરે હા એટલે ખરેખર એમ તઈ પતંગનો દોરીનો ભાવ કેટલો થઈ ગયો આ દોરી 1000 રૂપિયાની આ પતંગ 500 રૂપિયામાં કોડી લીધો જોજો તમે 1500 રૂપિયા પડી ગયા ચમ 1500 રૂપિયા પડી આજે વધારે પણ દોરી નહીં 500 રૂપિયા પતંગ 1500 છે ને પેલા તો આપણો 100 રૂપિયા પતંગ મળી રહેતો અને 200 દોરી 200 દોરી એટલે હું 18 પહેલા ગયો ને તારે 22 રૂપિયા પડ્યું હું 18 પહેલા જતો યાર તાન બધી નજીક આવીને ભાવ હતા તાન પછી 1500 ને 2000 ખર્ચો થાય તો છોકરા પા કરી દેવાનો પણ છોકરો રે પતંગ લૂંટવા જો રસ્તાની ગાડી વાળાય જે વાત તે હાથલા પછી તો ખાના થઈ જાય તો ત્યાં પછી આ છોકરા ન અપાવ કોઈ ગમે વાતો હોય કોણ છોકરા અમારે ત્યાં પતંગ બધા લઈ તમે હળવી તો અને આપણે પતંગ ના લાવીએ છોકરો લૂંટવા જવાનો જ કારણ પછી તો ખબર જ હોય કોઈ વાત થઈ ના ના હા જા પાણી કરાવું ના ના હું છોકરા પતંગ ને ફીટકી આલી છે તો માં જઉં ને એ પાણી વાળામાં ક્લાઉડમાં છોકરા નીકળે લે આ ચાલી ઘરને તો હરો મારેલો લે છોકરો તો જતા મને લાગતું નહીં લે મને નક્કી આજે ગતું રે લાગે જે જાણે આવું છે તારા આંખે જો ચોખ્યો છે મને કઈ બધું પડશે તો મજા દે લે આ તારી આટલું અંધારું થઈ ગયું મેઘલો તો જોતા હજુ સુધી આવ્યો નહીં હવારાનો જીવો હજી સુધી ઘેર ખાવાય નહીં આવ્યો શીખર ચોક પર જીવો છે લાવજે ગોમો ઓટો વાળી આવી અલે આ ચોઈને ગોમો જવું યાર ચમ ગોમો અલે આ નીકળો વરાનો ઘેર નહીં આવે પતંગની કોડી લઈને આય ને ઓવા તાનનો નહીં આવ્યો એ તું આવ્યો નહીં કે ખાવાય નહીં યાર તાર હે ગોમો હંગાતી આવેલો ને મુઈને કીધું તું પતંગ લાવ તને ઘેર રહેજે કે હારું મોરે હે લૂંટવા તો લાગે પતંગ લઈ રે હું ના બને યાર મને ના પાડી ના પાડે તો કન જોઈશે તો પાવો અલે પુણ્યા આપણે હવારોના પતંગ લૂંટાઈએ સાચી રે એક પતંગે હાથમાં ના આવી ચોય ચોય રખડે આખા ગામમાં ફર્યા પતંગ લૂંટવા તો તને થાચી રહ્યા પુણ્યા જોજે દીવા વાળા લાઈટ વાળા કેટલા પતંગ ઉડી અલે પેલું કપોળું એક લાઈટ વાળું વેટ જલ્દી માની આપું અલે એટલે તું હવારોનો તો માંગત ફરી કોઈ ના આપું તો જો અલ્યા હગાય અત્યારે ગોમમાં આવ્યા રાતના અમારે ભેગું થવા જવું પડશે ના જવું તો આ કંઈ કહે છે ગોમમાં આવ્યો તો એ આયા ના જેણે હવે જેણે હગાય નહીં સાચવતા જવું તો પડશે ને હવે રંગોલી બધા પૂછ્યું બતા મેઘલાને ખબર નહીં કોઈ ચોકણ લે સી કર એના ભાઈબંધોને પૂછ્યું ને બધાને પૂછ્યું હવે તો કણ જઈને ઓગવા હું કહું ગોમના બસ સ્ટેશને જવું હે ઈ કણ ચોક જેવો હોય તો તોય હા ઈ કણ જો પતંગ જોયું તાણે ખરેખર આ હગાઈ મને તો ઠારી દીધો એક તો શેટર નતું પૂરું પહેર્યું ઉપરથી બાઇક ઉપર લઈ ગયો ઠરે આમ મરી ગયો તો જો વધારે ઠરે ને મરી જત અલ્યા તો અડે રંગુજી તમે તો થી આવ્યો હું બસ સ્ટેન્ડ સાઈડથી આવ્યો બસ સ્ટેન્ડ અલ્યા માર હગો આયા તા એકમ ભેગો થવા જેલો બસ સ્ટેશને માર ભેગામ ભાડે દો તમારા મેઘાન ભાડે જ નહીં પણ ઓલ્યા સમાચાર મળ્યા હતા તમારા મેઘાન તો ગાડીવાળાએ ઠોચ્યો ને દવાખાને લઈ જાય એમ્બ્યુલન્સ આવી હતી હું વાત કરો જેને તમે અલ્યા સાચું કહું ખોટું નહીં કરે મને તો સમાચાર મળ્યા હતા ના જાય રંગોલી બંધો આવો એ રંગોલી અલ્યા રોવાના એ રંગોલી રોવાના જેણે આવી વાતો કરી યાર પણ અલ્યા પણ મને તો સમાચાર મળ્યા જેણે આચું કહેજો માર ભેગો કયા દવાખાને હ એ તો મને નહીં ખબર પણ મને તો ગમે વાત મળી કહન ઠોકોણી ગાડી તે કોકા કયા દવાખાને હ એ તો મને નહીં ખબર રંગુજી મને તો સમાચાર મળ્યા ઓલા પેડાઈ તમે આમ તો યાર અલ્યા એ રંગુજી ઊભા થો તમે રોવાના હું તમને શું કહું એ તમારા મેઘાન કશું નહીં થયું હું તો ખાલી મજાક કરું જેણે આચું કો ભેગા કોઈ દીધી
એટલે કશું નહીં થયું, સાચું કહું, તમે રોવા બંધ કરજો. કશું નહીં થયું તમારા મેઘાન. તો મેઘો ચોકન હતા હું તો મજાક કરું યાર. એટલે તમે છો આવી મજાક કરો યાર. એટલે ભલા મોણો મજાક હું ના કરો પણ ચમ કરવી પડી ખબર? ઓભળો તાણી. એટલે પતંગ જતું રહ્યો. પતંગ લૂંટણીયા હમણાં તો ગાડી આવીને હિસકાયા તો મરી જઈએ. હો મરી જાવ તો મમ્મા કાકા કશું નહીં તમારું થાય. તારા કાકાને કશું નહીં, હેડજે તારા કાકા જોડે લઈ જાઉં. મને જવા દો અરે કી. આ જાબા મને જવા દો કી તમારું થાય. એટલે એ હું થાય એટલે બે વેટાળ્યો હમણાં. હેડ અંકલ સોનું મોનું ઘેર મરી જઈને જઈએ તમારા છોકરાને બેઠાજો મને નહીં. હમો બોલો પાહો. મને જવા દો લે, મારે હેડે. ગલીઓ કે કહું જાબા જવા દો કી. લઈ જા જા હેડ. આ લે જા. હા બીચો ભર્યો. ઓના બાએ ઓના હું શીખવાડ્યો છે ખબર? ઓના બાની વાત સાથ તો જવા દે મને પણ. જેને આજ તું ઘેર આવતો જો દૂધો પાડ ના નાખું તો કેજો તમે જેને જ કરવાની દેવી. એટલે હું આવી મજાક ના કરો પણ અહીંયા આવું કર્યું એટલે માં મજાક કરવી પડી તમારા અંગાજ. જો મને દિવાળી કરે રાખું તો કેજો પેલી. પણ હું જેટલો એને સમજાયો નતો મનતો. પણ એ તમે મને અંદર થી શું અને થયું હવે હેડો ઘેર એમને આ હવે તો તો દૂધો ફરવા પાડ નહીં નાખું જો ઉચ્ચાર ના કરવા. તો જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો ખાસ એટલા માટે છે કે તમારે પણ તમારા છોકરાની હોર રાખવી જોઈએ. આવી રીતના કોઈ દાડો પતંગ લૂંટવા જવાય નહીં, કારણ કે ગાડી કો તો બાઇકથી એને ટક્કર લાગે તો એને ગમે તે થઈ શકે છે. એટલે તમે તમારા છોકરાને સંભાળીને રાખો અને એને પતંગ લૂંટવાની ના પાડો. આ તો અમારી સાથે વિડીયોમાં આવું થયું, પણ તમારી સાથે હકીકતમાં આવું થઈ શકે છે. એટલે તમારા છોકરાને ક્યાંય પણ પતંગ લૂંટવા જવા દેવો નહીં. જય માતાજી. જય માતાજી.